તો હેલો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જેસીઆરટીમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 નો પાઠ 2 આદિમાનવનું શિકાર અને ભટકતું જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો બનાવી રહેજો આ વ્લોગમાં, તમને આજે ઘણી બધી જાણકારી મળવાની છે મિત્રો। તો ચાલે આદિમાનવનું જીવન જોઈએ। તો મિત્રો આપણે શરૂઆત કરીએ આદિમાનવની સ્થાયી જીવનની સફર। ઝવેર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો। બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટ લારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા। તેણે તેના કાકાને પૂછ્યું, આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો? તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી ચાલે છે બેટા, અને તું જે વાહનનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે। તે પહેલાં હજારો વર્ષો પહેલાંના માનવી પાસે આવા જવા માટે કોઈ સાધન ન હતા। તેઓ એક સ્થળથી બીજા સ્થળે પગપાળા જ જતા હતા। હવે આપણે જોઈએ આદિમાનવનું ભટકતું જીવન। આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો મિત્રો। આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા। મિત્રો તમે વિચાર કરો, એ સમયે કાંઈ પણ વસ્તુ આધુનિક ટેકનોલોજી નહોતી, તો પણ માણસો સુખ શાંતિનું જીવન જીવતા મિત્રો। માનવીની આ અવસ્થાને હન્ટર અને ગેધર, શિકાર કરવો અને એકઠું કરવું, બસ બીજી કોઈ પણ લાલચા નહોતી। પૈસા કમાવા એવું પણ કાંઈ હતું જ નહીં। શિકાર કરવો, ખાવું, આજનું થઈ ગયું એટલે કાલનું પછી કાલ જોવાનું, તેવું કહેવામાં આવે છે। તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા મિત્રો। જો કે આ બધું સરળ ન હતું। ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા, વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં પણ ન આવતા। એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા। તેને ભટકતું જીવન કહેવામાં આવે છે મિત્રો। માનવી આ સમયે ક્યાં ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો નહોતો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા હતા। હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા। વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળે ત્યાં જ રહેવાનું મિત્રો। એટલે શું છે, આદિમાનવ છે ને ભટકતું જીવન બહુ જીવતા મિત્રો। એક સ્થળે સ્થાયી નહોતા રહેતા, કેમ કે જ્યાં તેને ખોરાક મળે, તેને પાણી મળે, ત્યાં જ તે પોતાનો વસાહત બનાવી લેતા મિત્રો। ત્યારે શું છે, પશુપાલનની શોધ નથી થઈ, ખેતીની શરૂઆત નથી, ત્યારે મિત્રો આદિમાનવ રહે ભટકતું જીવન જીવતા। લાંબા લાંબા કેટલા કિલોમીટર સુધી તે ચાલીને વહી જતા। જ્યાં તે પાણી મળે, જ્યાં ખાવાનો ખોરાક મળે, ત્યાં જ તે તેનો વસવાટ બનાવી લેતા। ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો ક્યાં ક્યાં છે તે આપણે જોઈએ। પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે। સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે। તેઓ પથ્થર અને લાકડાના હથિયાર અને ઓજારોનો ઉપયોગ કરતા મિત્રો। તો તમે આકૃતિ 2.1માં પાષાણ યુગના હથિયારો તમે જોઈ શકો છો। તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા, ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા મિત્રો। શિકાર અને ભટકતું જીવન જીવવા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે મિત્રો। તે સમયે કોઈ એડવાન્સ ટેકનોલોજી નથી, કોઈ નહોતું લોખંડ, કાંઈ પણ નહોતું, તેથી માત્ર જે કાંઈ પણ ઉપયોગ કરતા તે પથ્થરનો જ કરતા, પથ્થરની અણીવાળા સાધનો પણ, તેથી તેને પાષાણ યુગ કહેવામાં આવે છે। આ તમે આકૃતિમાં જોઈ શકો છો, અણીવાળા, ચપટા, કેવા પથ્થરો બધા દેખાય છે, તે બધો ઉપયોગ કરતા હશે માનવો। 2.1માં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો। આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર પર ઢાંકવા ઉપયોગ કરતા મિત્રો। એ વસ્તુ કોઈ વસ્ત્રો નહોતા। હવે તમે આ આકૃતિ જુઓ, ભારતમાં એવા સ્થળો આપેલા છે જે પૂરા પાષાણ સ્થળો, બધા સ્થળોના નામ આપેલા છે મિત્રો। તમે જોઈ શકો, પૂરા પાષાણિક સ્થળમાં તમે જોવા જાઓ તો ભીમબેડકાની ગુફાઓ જે આવેલી છે એ છે, કુંડુલ ગુફાઓ છે, આ બધું પૂરા પાષાણિક સ્થળ છે। નવ પાષાણિક સ્થળમાં તમે જોવા જાઓ તો પેરમપલ્લી છે, હલ્લુડ છે, કાલડી હવા છે, મહાગઢા છે, વિરાંદ છે, દાહોદ જે રેડિંગ છે, આ બધા નવ પાષાણ સ્થળ છે। મહાપાષાણિક સ્થળમાં તમે જોવા જાઓ તો લાધણજ છે, બ્રહ્મગીરી છે, એ મહાપાષાણિક સ્થળ છે। આરંભિક ગામમાં તમે જોવા જાઓ તો ઇનામ ગામ છે, એક જ છે ઇનામ ગામ, અને આધુનિક શહેરમાં કોલકાતા। મિત્રો ભારતમાં તો આવા અનેક સ્થળો છે, પરંતુ આપણે ટૂંકમાં નકશામાં આપણે બતાવી દીધું છે મિત્રો। કેટલીક નદીઓ પણ તમને જોવા મળે છે, જેમ કે મેહરગઢ, તિબેટ, નેપાળ, કાવેરી નદી, પુરાતન સ્થળો। તમે નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જુઓ, તમને જણાશે કે ભારતમાં ઘણી જગ્યાએ આદિમાનવો રહેતા હશે। નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેઓ વસવાટ હોવાના પુરાવા મળ્યા છે, જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે।
તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા હતા. હવે સિમ્પલ જ વાત છે ને મિત્રો, આપણે જ્યાં ખોરાક અને કપડાં આપણે રહેવાની વ્યવસ્થા સરળ રીતે રહે ત્યાં તો આપણે માનવ વસવાટ કરવા નથી. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા મિત્રો. પ્રાકૃતિક ગુફા તેઓ બનાવતા ને એમાં રહેતા. મધ્ય ભારતમાં વિંધ્યાચલ પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે મિત્રો. ભીમબેડકા મધ્યપ્રદેશ આદિમાનવના વસવાટનું ઉત્તમ સ્થળ આપ્યું છે. જે ભીમબેડકાની જે ગુફાઓ આપેલી છે ને મિત્રો, એમાં તેઓ ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવે છે મિત્રો. તેઓ શું એને જે ગુફાઓ હોય ને એની દિવાલો ઉપર જે તેઓ હરણની, લાકડાના હથિયારો, પથ્થરના હથિયારો, તે અનેક પ્રકારની જે ચિત્રો દોરતા હતા મિત્રો, જે પ્રાકૃતિક રંગો વડે દર્શાવવામાં આવતા. આ તમે 2.3માં આકૃતિમાં જુઓ, ભીમબેડકાની ગુફા કેવી સરસ સુંદર મજાની ગુફા તમને જોવા મળે છે મિત્રો. અત્યારે તે એક પુરાતન સ્થળ બની ગયું છે મિત્રો. અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને તેની શોધ. દક્ષિણ ભારતના કુંડુલમાં મળી આવેલી આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. તે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે મિત્રો. રાખના આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો મિત્રો. મિત્રો તમે વિચાર કરો, અગ્નિ કે આજકાલ નથી, 11,000 વર્ષ પહેલા અગ્નિની શોધ થઈ ગઈ હતી મિત્રો. શરૂઆતમાં તેઓ ડરતા હતા કે આ શું વસ્તુ છે, પરંતુ ધીમે ધીમે તેમને ખબર પડવા માંડી. તેમ ઇતિહાસકારો જણાવે છે કે અગ્નિના ઉપયોગને તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેનો ઉપયોગ જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ મેળવવા પણ તેઓ કરતા હતા. તમે વિચાર કરો કે આજના આપણા જીવનમાં પણ આપણે અગ્નિ વિના ચાલે? પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ કઈ રીતે થઈ છે, તેની ક્રાંતિ કઈ છે? અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર પૈડું બનાવતા શીખ્યા મિત્રો. શરૂઆતમાં સૌથી પહેલા વાહન વ્યવહારનો જો ઉપયોગ થયો હોય ને તો તે ચક્રમાંથી થયો છે મિત્રો. હવે બદલાતું પર્યાવરણ આપણે જોઈએ. આજથી લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધવા, વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. જેમ જેમ પૃથ્વીનું વાતાવરણ બદલાયું ને મિત્રો, તેમ ઘાસ ઉગવા મળ્યું, પૃથ્વી હરીભરી થવા માંડી. તેને પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. તેનો લાભ આદિમાનવને ચોક્કસ મળ્યો. તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો મિત્રો. હવે તમે જોઈ શકો છો, પ્રકૃતિનો જે વિકાસ થતો જાય તેમ માણસનો પણ વિકાસ થતો જાય ને. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોનો સંપર્ક તેઓ આવ્યા. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. કુનહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી મિત્રો. આપણું સૌથી મહત્વપૂર્ણ પાસું છે જે કૃષિની શોધ થઈ. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યા હળ તરીકે. નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમને ધાન્ય ઉગ્યું હોય તેની આસપાસ ગારા માટીના ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. આ બધું કૃષિને કારણે થયું છે મિત્રો. સ્થાયી જીવન અને ભોજન, રહેઠાણ, પોશાક. કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી મિત્રો. અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા, ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી. ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક, રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા. ગારા, માટી અને ઘાસના મકાનોમાં રહેતા. ખેતી કરતા. ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા. તેમાં ખુરપી, છીણી, દાંતરડાનો સમાવેશ થાય છે. નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજાર અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે. અનાજ, રહેઠાણ, ઓજાર, પ્રાણીઓ અને તેના સ્થળો ક્યાં ક્યાં છે તે કોષ્ટકમાં તમે જોઈ શકો છો. હવે તમે મિત્રો જુઓ, ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો આપણે મહેરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે ત્યાંથી આપણે અવશેષો મળ્યા છે. ચોખા, પ્રાણીઓના હાડકા એ કોરડી હવા ઉત્તર પ્રદેશમાંથી મળી આવે છે. ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો આપણે મહાગઢા ઉત્તર પ્રદેશમાંથી. માનવ વસાહત અને ગેંડાના જે પુરાવા અવશેષો છે એ લાધણજ ગુજરાતમાંથી મળી આવ્યા છે. ઘઉં, મસૂર, કૂતરા, ખાંડાવાળા મકાન, બુર્જ હોમ અને ગુપ્તકાળ જમ્મુ કાશ્મીરમાંથી મળી આવે છે. ભેંસ, બળદ, ઓજારો
એ ચિરાદ બિહારમાંથી મળી આવે છે. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જ હોમ, ગુફક્રાલ, ઉરંગી, મેહરગઢ, લાધણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મેહરગઢ હાલ પાકિસ્તાન અને ઇનામગાંવ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા. મેહરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે, જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હોય છે મિત્રો. મેહરગઢ અને ઇનામગામ રહે ને એમાંથી પથ્થરોના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન અને સૌથી આધુનિક શહેર માનવામાં આવતું. અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. આ ઘરોના અનાજનો સંગ્રહ કરવા નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે. મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવવામાં હતા. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. એક જગ્યાએથી મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાના પુરાવા પણ મળ્યા છે. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. મિત્રો કેટલીક એવી અંધશ્રદ્ધા પણ હતી. તે સમયના માનવો એવું કાંઈક વિચારતા છે કે જે મૃત્યુ પામે તેમની સાથે તેની જે પ્રિય કાંઈ વસ્તુ હોય ને તે દફનાવવામાં આવતી, જે મૃત્યુ પછીના જીવનની કાંઈ કલ્પના હશે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામગામ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા. નીચે આપેલા પ્રશ્નોમાં વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મિત્રો આપણે જે પાઠ આપણે ભણ્યા તેમાંથી અમુક વિકલ્પો પ્રશ્નો આપેલા છે, જે તમારે કોમેન્ટમાં તમને જવાબ બતાવવાનો છે. આદિમાનવનું જીવન કેવું હતું મિત્રો? પ્રશ્ન 1, ભટકતું જીવન, નગર વસાહતનું જીવન, સ્થાયી જીવન કે ગ્રામીણ જીવન? પ્રશ્ન 2, આદિમાનવો શિકાર કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરતા હશે? બંદૂક, હાડકાના હથિયારો, પથ્થરના હથિયારો કે લાકડાના હથિયારો? પ્રશ્ન 3, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર કે ઉત્તર પ્રદેશ? પ્રશ્ન 4, સ્થાયી જીવનની આદિમાનવએ કેવી પ્રવૃત્તિઓની શરૂ કરી નહોતી? કૃષિ, પશુપાલન, અનાજ સંગ્રહ કે ઉદ્યોગ? મિત્રો થોડાક ટૂંકમાં પણ પ્રશ્નો આપેલા છે, તે તમે જોઈ લેજો. હવે પછીના ચેપ્ટરમાં આપણે પ્રાચીન નગરો અને ગ્રંથો જોવાના છે મિત્રો. આદિમાનવ જે સ્થાયી જીવનની જે શરૂઆત કરી છે ને, ત્યાં તેમની વસાહત વસી છે અને પછી તેને પ્રાચીન નગરો અને ગ્રંથોમાં તેને જોડાય છે. એ વિડીયો આપણે જોવા માટે પછી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.